The warm welcome to my YouTube channel, Dr. Anil Wala YouTube channel. Khalil Gibran is my beloved author. He was a great author. He said, out of suffering have emerged the strongest souls. The most massive characters are shaded with scars. દુઃખમાંથી સૌથી મજબૂત આત્માઓ બહાર આવતા હોય છે. સૌથી મોટા પાત્રો કાથી દાઝી ગયા છે. તો આપણી ગુજરાતી ભાષામાં પણ આપણા કવિઓએ આ વાત જરાક જુદી રીતે કરી છે. એક કવિએ કહ્યું છે કે ખાઈ પીને કે નાહીને કવિતા નથી થતી દોસ્ત, લોહી વહે ત્યારે કાગળ આડો ધરવો જોઈએ. આ દુઃખ એ કાવ્યની જનિતા છે. દુઃખ ન હોય અને એ કવિ હોય એ શક્યતા બહુ ઓછી છે. કવિ ભીતરથી દાઝેલો હોય છે. નરસિંહનો હાથ દાઝ્યો, આપણા તો અહીંયા પણ દાઝે છે. જ્યારે આપણને એમ પોલ્યુશન આપણે જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે આ શું બધું. બે એક કવિતા લખીને પેલા છંદનું બંધારણ હું એમાં નથી માનતો એવું મારો અર્થ નથી, પણ પેલું ફ્રીઝમાં બરફની ટ્રે ગોઠવી હોય અને એક સરખા ક્યુબ આવે, એમ એક સરખા ક્યુબ બહાર આવતા હોય તો એમાં કવિતા શોધવી પડે. કવિતા ક્યાં? કાવ્ય શોધવું પડે. કવિ માટે અને કવિતા માટે બંને માટે બહુ ખરાબ ઘટનાઓ છે. એટલે લોહી વહે ત્યારે કાગળ આડો ધરવો જોઈએ એમ કવિ કહે છે. તો તડકાની કવિતા લખવી હોય તો એ એસીમાં બેસીને ન લખી શકાય. એના માટે તડકાનો અનુભવ કરવો જોઈએ. મારી એક કેનેડાની મિત્ર, યુવાન કવયત્રી, લગભગ આજથી 10 વર્ષ પહેલાં ફેસબુકમાં મારી ફ્રેન્ડ હતી અને એણે કહ્યું કે મારે ડ્રંક્સ પોએમ લખવા છે. મેં કહ્યું કે અનુભવ વિના આ વસ્તુ શક્ય નથી. તો એ દીકરીએ કહ્યું કે હું એનો અનુભવ કરીશ, તમને નવાઈ લાગશે. 5 દિવસ આદિવાસી વિસ્તારમાં રહી મને મેસેજ કરે. અલબત્ત એ વખતે આટલી બધી સુવિધાઓ નહોતી, પણ મને મેસેજ કરીને મને કહે કે હું આદિવાસી વિસ્તારમાં 5 દિવસ રહેવા જાઉં છું અને ત્યાં ભરચક દારૂ પીશ. મેં કીધું જોકે એ લોકોના કલ્ચરમાં આ બધું સામાન્ય છે. તો બોલો, એ 5 દિવસ આદિવાસી વિસ્તારમાં રહી અને એણે 5 ડ્રંક્સ પોએમ લખ્યા અને એ વખતનું કન્ટેમ્પરરી વર્સ 2 મેગેઝિન કેનેડાથી પ્રકાશિત થતું હતું, હજી પણ થતું હશે કદાચ. તો એ મને કન્ટેમ્પરરી વર્સ 2 મેગેઝિન મોકલ્યું અને 5 કવિતાઓ 5 દિવસ લખી અને એના અનુભવની કવિતા રૂપે અનુભવને એણે કવિતા રૂપે ઉતાર્યા. તો એક આ મજાની ઘટના છે. આપણા કવિઓ માત્ર ચોકઠા અને ગોઠવોમાંથી 2-4 છંદો જાણી લેવાથી કવિ થઈ ગયા
એવું માનવાને કોઈ કારણ નથી. હું કવિઓનો વિરોધી નથી, કવિઓનો પુરસ્કાર કરનારો છું, પણ બે ચાર કવિતાઓ લખી અને કવિ ન થવાય. વિનોદ જોશી હસતા હસતા કહે છે કે નદીમાં લોટો પાણી નાખી દેવાથી આપણે પૂરની આશા ન રાખી શકીએ. તો વિનોદભાઈને પણ આપણે એ રીતે યાદ કર્યા અને જિબ્રાન સાહેબને વંદન કરી અને મારી વાત પૂર્ણ કરું છું. આપ સૌને પણ મારા વંદન.